હેલો ગાઈસ, જો આપણે ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે આપણે જોઈએ નિશુબન હું કરે અને આપણે વોચવાનું કારણ કે કાલ ટેસ્ટ એટલે જોઈ લઈએ આપણે પહેલાં શું કરે નિશુબન. જો કામ કાઢ્યું ઘરનું. બોલા નિશુબન, શું કરો છો? સાફ સફાઈ કરીએ કેમ કે જે દિવાળી ઉપર થઈ નથી આપણે શું કહેવાય ઓફ થઈ ગયા હતા એટલે કોણ તમે ઓફ થઈ ગયા હતા? કોણ ઓફ થઈ ગયું? તમે ઓફ થઈ ગયા? ખબર નહીં, યાદ નહીં કોક ઓફ થઈ ગયું પણ એટલે હવે કરી નહીં. તમે પગ ઓફ થઈ ગયો? હા, જો ના અમારા પેલા ફઈ ઓફ થઈ ગયા હતા કાનપુર વડા એટલે દે દિવાળી કોઈ સફાઈ કરી નહીં એટલે અત્યારે કરવી પડે અને એકચ્યુઅલી મારા પગમાં થોડું ફ્રેક્ચર હતું એટલે શું નહીં કામકાજ તો કરવા બેઠાઈએ. ચલો બધા કામ કરવા. લોકો કામ કરવા બોલાવે, ખાવા બોલાવો, કામ કરવા બોલાવો. કોક તો ખાવા બોલાવા તો બધો કામ કરવા બોલાવી ના તો કે હેરો નાવા. ખુશીઓમાં સાથ આપો તો ગમે સાથ ના આપવો પડે. હે સાચી વાત નહીં? ઓહો, સાચી વાત જ છે ને. અને આ બુંજો બે જઈએ ત્યાં આમ જોજો એ વાહન લોહીને ગોઠવી દઈશી. હવે જોઈએ મમ્મી શું કરે. મમ્મી પપ્પા જોડે વાત કરો. આપણે સાયલેન્સ રહેવું પડે. એ વાત કરો. હવે મળીએ આપણે શું કરીએ આગળ જોઈએ બરાબર. ત્યાં પછી આપ કરા મળે બધા સિયાબન ચડી જાઓ ઉપર. આજો તમે બધા સાફ કરવા. હા, હરખું કરજો સાફ. સ્ટોરરૂમ તો હવે થઈ ગયો છે, બસ ખાલી હવે આ પંખા વખા સાફ કરીએ પછી કિચનમાં જોવાનું છે થોડું ઘણું. આજે નેન્સી બુન આયા સી રંબા ઘરે. આજે રવિવાર હતો એટલે એમ પપ્પા મૂકી ગયા છે તો હજી રમશે હવે સાંજ સુધી. અહીંયા સ્ટોરરૂમ દેખાડી દો, મસ્ત સાફ કરી દીધો. બતાવી દઈએ આપણે. જો મસ્ત સ્ટોરરૂમ સાફ કરી દીધો. હવે ખૂણા ખાંચી આમ ગાલીને બધું જો સરસ એકદમ. હવે કોરિયલમાં એક હાડી આવવાની હોય એની રાહ જોઈએ. જો હજુ તો એસ્ટ વેસ્ટ પડ્યું બધું. કોરિયલમાં હાડી આવશે એટલે પાઉ લઈ આવીશું. હવે જોઈએ આ બધા શું કરી. મમ્મી તો વાત કરો. બીજું કોઈ નવો પ્લાન આજે? આજે સાફ સફાઈ કરવાની, બજારમાં જવાનું. આજે દેવાભાઈ બહાર ગયા એટલે આજ તો નગર એક હોય તો સપોર્ટ રહે થોડું. દેવાભાઈ છે. ના પંખા તો ના લોડાય પણ બજારમાં જોડે આવો ને એક્ટિવા લઈને તો કામ થઈ જાય. આજે એમના સંમેલનમાં જે આવી. આજે અમારા ગુમાહાનનું જે સંમેલન હતું એમાં જ આવી બરોબર ને. આજે જમવામાં અમે આટલા છીએ એટલે ખીચું વીચું કંઈક બનાવી દઈશું. એટલે સાફ સફાઈ થઈ જાય, ખાવાની ટેન્શન નહીં કેમ કે બાપુજીને દેવો બેહવા નહીં પતી જશે. અને આજે આ બુનના વચા બચવાન પટી ગયું એટલે આવી જઈ. અને અમારે મીટુડો ઉડી ગયો. બોલો આજે એક દુઃખની વાત થઈ ગઈ કે મીટુડો ઉડી ગયો છે. બોલ. ખબર નહીં એ ક્યાંથી નીકળી ગયો જ ખબર નહીં પડી. મમ્મી તો હવે 3-4 દિવસ એના ગમન ગમ જ રહેશે. સાચી વાત છે. ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું. જો સરસ મજાનું ખીચું હ. બધા બેસી જાય લાઈન ટુ લાઈન બધા. જો મમ્મીએ બેસી જાય. આજ તો મમ્મી કાંઈ બોલશી નહીં. એમને મીટુડો ઉડી ગયો એટલે બહુ દુઃખ છે એમનો નહીં. તાણ ઘરના એક સદસ્ય જેવું હોય પછી એટલે થાય ને. જો આ બુન બેસી જાય ખીચું લઈને. ચલો ખીચડી આચાર મસાલા અને એનસી બેસી જાય ખાવા. બોલો શિવબુન, બોલો. પતી ગયું બધું કામકાજ તમારે? હજુ બહુ બધું બાકી. હજુ મેન કામ બાકી. જમવાનો બ્રેક પડ્યો, જમીન પછી ચાલુ કરવાનું પડી ગયું. આ મમ્મી આચાર મસાલો નાખો. ચલો બધા ખીચું ખાવા. હેડો ખાવા ખીચું બધો. મસ્ત મજાનું ખીચું. હા, હલ્દી વાળું ખીચું. જો જો આપણે ખાઈ લીધું મસ્ત મજાનું. મુખવાસ ફૂકવાસે ખાઈ લીધો. જમીન હવે જોઈએ બધા શું કરી. હું તો બે એવું હાલ હવે થોડી વાર રહીને વચ્ચે પછી જોઈએ આપણે શું કરીએ. પહેલાં બધા જોઈ લઈએ આપણે શું કરી બધો. જો મમ્મી આજે વાસણ ઘસવા બે જઈ અને પેલો મીઠું ઉડી ગયો તે એનું પોચું ધોઈ દે કીધું. એટલે આવો નવો લાવીએ ને હવે ટાઈમ કીધું મૂકીશું એનું. અચાનક જ ઉડી જઈ ના સી ખબર શું થયું. જો આ સી આ બુન ધોવા બે જઈ બારી. આ બુન ધોવડાવી. બહુ ખતરનાક ચાલુ મિશન એમનો. અને નેન્સી બુન જો આપણે સરસ મજાનું હોઈ ગયું. જો
તમે જોઈ રહ્યા છો કે હું ઊંઘી છું અને અમને એટલો દુઃખ થાય પોપટ ઉડી ગયો મને બહુ એમને બહુ એ એના જોડે રમતી હતી ને એટલે એને બહુ દુઃખ થાય કે અમે રમે કોના જોડે એટલે એને બહુ દુઃખ થાય જો મસ્ત મજાના આ ટીવી મને એટલું વધારે ગમે ને કે આમાં અલગ અલગ વોલપેપર બહુ આવે ગમે ત્યારે નવું નવું વોલપેપર આપણે બંધ કરી દઈએ ને ત્યાં આવતું હોય જ્યાં ચાલુ રાખીને આપણે બંધ કરીએ ને ત્યારે બરાબર જો અમારે નેન્સી બોન હવે ડાન્સ કરો તમને બતાવું થોડો કે નેનો કે ડાન્સ છે પણ બતાવું તમે કરજે હજે ડાન્સ ને એનો જ હતો પણ સારો કર્યો એમના સ્કૂલમાં શીખવાડી કે ડાન્સ જેવી રીતે કરવાનું કર્યા તે બધું શીખવાડી હતી બરાબર ત્યાં સુધી કન્ટિન્યુ આગળ જમવા બે જાય ખાવું હતું જો આજ પૌવા છે અને ચા અને રત્નામી સેવ બોલા સેવ બોલ બોલો આજ બોલવાના હોશે નહીં બહુ કમ કર્યું હા વાત થાકી જાય પેલો ખાવા બે જાય યાદ તો હજુ કાઢું કાઢો છો હજુ વાત કાઢ લઈને બે કાલના જેવું હો બોલો કેડા પૌવા ખાવા બધા પૌવા છે ચા અને અમારા બુન ઠાકીને બે જશે એમને આજે બહુ ઠીક નહીં આજે તો લપોત થઈ જશે બે છોડ્યો સાચી વાત છે તમે કહો ના આ તો બહુ કામ કર્યું ગલેરી પંખા સ્ટોર રૂમ ને ઘણું બધું લઈ દીધું ને ધોઈ દીધું આ તો આમ નકરી પડે તો સવારે કાં તો બધું કામ પતાવી જ દેવાનું તો તો ચલો જમવા ખાવું હોય તો હેડો ત્યાં સુધી જો આપણે જમી લીધું છે હવે બધા બેસી જઈએ હવે જોઈએ આપણે શું કરીએ આ બધા શું કરીએ જો આ બધા બુન બેસી જઈ આજ તો બહુ થાક લાગ્યો છે કામ કરી કરી તાણ આ બુને બેસી જઈ આજ તો રસોઈ ફોન જોવાનો અને સુઈ જવાનું વહેલા આ તો રસોડું ને બધું સાફ કરી નાખ્યું લાગે તમે હા અને આ બુન તો કઈ બોલતા જ એ નહીં બે ગુનો જ કર્યું આજ બોલવાના એવું જ નહીં થઈ તાણ થાકી જોઈએ મારા નિશાના તો બનેલા નહીં આજ 8:30 આમ નકરી પડે તો સવારે કાં તો બધું કામ પતાવી જ દેવાનું તો આ પુલે તો ચલો જમવા ખાવું હોય તો હેડો ત્યાં સુધી જો આપણે જમી લીધું છે હવે બધા બેસી જઈએ હવે જોઈએ આપણે શું કરીએ આ બધા શું કરીએ જો આ બધા બુન બેસી જઈ આજ તો બહુ થાક લાગ્યો છે કામ કરી કરી તાણ આ બુને બેસી જઈ આજ તો રસોઈ ફોન જોવાનો અને સુઈ જવાનું વહેલા આ તો રસોડું ને બધું સાફ કરી નાખ્યું લાગે તમે હા અને આ બુન તો કઈ બોલતા જ એ નહીં બે ગુનો જ કર્યું આજ બોલવાના એવું જ નહીં થઈ તાણ થાકી જોઈએ મારા નિશાના તો બનેલા નહીં આજ 8:30 ફોન જોવાનો ટાઈમ નહીં મળ્યો તાણ શું કરીએ બોલો બીજું કોઈ નહીં આવા દેવો આવશે એટલે જોઈએ તમને ઊંઘવા મળે શક નહીં દેવો જે હસ ને મિનટમાં હવે આવશે 9 વાગ્યા ઓરું એ પોતે થાકીને આવીને ઊંઘી જ જશે હા એટલે અમે બંને ઊંઘી જ જઈશું તમે હુઈ જાઓ? જશે ને અમારે ઊંઘી જ જવાનું બસ હુઈ જ જવું છો તમે જો ને અત્યારથી જ બધા ધુસ્યા ભૂસ્યા બહાર આવી જાય અમને તો મને નહીં લાગતું થાકે છે તો થાકે પાકા સુઈ જવાનું મને નહીં લાગતું 9:30 વાગે અમને કલાક મોન અમને જાગી અખી ચોક નકર જાગશે એમ તો કેટલું થોડી વાર 5-10 કેટલું? મિનિટ આજ બધી પાટલીઓ પડી જવાની કોઈ જાગવાનું નહીં કોઈ કશું જ કરવાનું નહીં આ બુન જાગશે ખાલી 1:30-2 વાગ્યા સુધી ટીવી જોવા પછી સુઈ જવાનું પછી હુઈ જશે સરસ શાંતિથી બધો જો આપણને આજે નભવા આવી જશે હંગાત સિયા બુનસી હો એમને આજ થોડું પેટમાં ગડબડ છે એટલે મેં કીધું નભો તો મારતા આવીએ આપણે હવે 5-6 રાઉન્ડ મારીને ઉપર જઈશું એટલે જો 9 વાગી જશે એટલાના પાવ દેવ આવશે એટલે પછી જોઈએ શું કરીએ બેહીએ કે પછી સુઈ જવાનું દેવભાઈને જાગવાનો બહુ શોખ છે પણ અમે બધા સુઈ જઈશું આજે બહુ કામ હતું એટલે અને એ પણ થાકી જ ગયા હશે સંમેલનમાં ગયા હતા એટલે ના સાચી વાત છે જો આપણે કાલે જ્યુરિયલ જે હતું એ જ રાઉન્ડ મારવાનું બરાબર આપણે ઓટો મારી રહ્યા હતા એટલામાં આ બુન પાછો આવ્યો કે મારે ઓટો મારવો તો નભો હવે બહાર તો હવે જઈએ સોસાયટીની બહાર જો બધા આંટો મારવા હવ તમારા હિસાબે અમારે ટોટિયાની કઢી કરવાની હા કરી જ દેવાની ના, ના. અમે સવારના કામ કરે ત્યારે તમારા પગની કઢી નહીં થતી ના મને નહીં થતી હો. હવે થાય ને તો આખો દિવસ નવરા બેહો છો એ થાય તાણ હું તો તમે ગામના સેવાડા આવો તો ચો મેળ પડવાનો ના ના સાચી વાત છે. સાચી વાત છે હું કેવું છું અસિયા બુનને કઢી થઈ જાય પગની આખી કઢી ભાત બધું થઈ ગયું આજ તો
તો એ આટો મારવા જવું પડે આમ થોડી પ્લેસ સવાર રહેવી પડે ને બહાર નહીં કરવાનું આખો દિવસ જો હેડીને આવી ગયા છીએ આ ભાઈ અમારા અંગારા હેડવા આવ્યા હતા સ્નેહ મિનલમાં ડાયરેક્ટ ચેવો જો તમારો અનુભવ સ્નેહ મિનલનો ક્રિકેટ રમી રમીને ટોગા દુખી જાય લસ્સી થઈ જઈએ ટોગાની મસ્ત આ બુનાવા મસ્ત કોઈક વિડીયો એમને ઉતારી ફેસબુકમાં નોખવા કર જે કરતો હોય બરાબર આ બુન આવી ગયો હશે સરસ થાકીને લસ્સી બનાવી એમના પગની અને હવે આજના માટે આટલું આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય માતાજી